નમસ્કાર મિત્રો, ગયા સત્રમાં આપણે ચર્ચા કરી હતી કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપમાં અને આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે કુલમ્બના નિયમ સદિશ સ્વરૂપમાં. સદિશ હોય કે અદિશ હોય, નિયમ હંમેશા એનો એ જ રહે છે. તો શું હતો કુલમ્બનો નિયમ? જે આપણે ચર્ચા કરી, નિયમ આવો: બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ. બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો હોવા જોઈએ, આ બહુ અગત્યની વસ્તુ. એ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મેં તમને કહ્યું હતું કે જો અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ હોય તો વ્યસ્ત વર્ગના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણે આ નિયમને અદિશ સ્વરૂપમાં લખીએ તો એ નિયમ અદિશ સ્વરૂપમાં આપણને આ રીતે લખાય કે f ચલે છે q1 q2 r2 અને ચલન કારણે આપણે કોઈ અચળાંક મૂક્યો તો એ અચળાંક આપણે નામ આપ્યું સ્મોલ k, જ્યાં સ્મોલ k ને શું કહેવાય છે? સમપ્રમાણતા અચળાંક. પણ હવે આપણે આ જે નિયમ છે આ નિયમ આપણે સદિશ સ્વરૂપમાં ભણવાનો છે. સદિશ સ્વરૂપ આપણે શું કહીશું મિત્રો? તો દિશા, અને એ દિશા આપણને કોણ આપે? તો દિશા આપણને હંમેશા કોણ આપે છે? આપણી અક્ષો, જેને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ. તો હવે આપણે આ બંને વિદ્યુતભારોનું ચિત્રણ xy સમતલમાં કરીએ છીએ કે આપણી પાસે અહીંયા x અક્ષ છે, આપણી પાસે અહીંયા y અક્ષ છે અને ઉગમ બિંદુ છે. તો બે વિદ્યુતભારો લઈએ છીએ. આ કોઈ એક વિદ્યુતભાર છે q1, ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ છે એ છે સદિશ r1. અહીંયા આપણી પાસે કોઈ બીજો વિદ્યુતભાર છે q2, ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ છે એ r2. હવે મારે આ બંને વિદ્યુતભારો બંને પોઝિટિવ ચાર્જ છે. આપણને ખબર છે કે પોઝિટિવ ચાર્જ હોય તો બંને વચ્ચે કયો બળ લાગશે? અપાકર્ષી બળ. અને આ બંને વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એ બળની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ અહીંયા આપણે દિશાઓ સાથે વાત કરવાની છે. દિશા સાથે વાત કરવી હોય તો સૌથી પહેલા કહીએ કે બરાબરથી મારે વાત કરવી પડે. ચલો સૌથી પહેલા આપણે શું કરીએ? તો સૌથી પહેલા q1 વિદ્યુત ભાર વડે q2 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ મારે શોધવું છે. q1 વિદ્યુત ભાર વડે q2 વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે. તો મિત્રો ધ્યાન રાખી જજો કે બળને આપણે શું કહીએ છીએ નિયમ પ્રમાણે F. કોના વડે લાગે છે? પહેલા વડે. કોના પર લાગે છે? બીજા પર. તો આને લખાય છે F21, પણ વંચાય છે ઊંધું કે પહેલા વડે બીજા પર લાગતું બળ લખાય F21, પણ વંચાય ઊંધું. ચલો આપણો નિયમ શું કહે છે અદિશ સ્વરૂપમાં? તો F21 k q1 q2 r2. આ શું છે? તો વિદ્યુતભાર જુઓ, q1 q2 વિદ્યુતભાર આવી ગયા, પણ r ને શું કહેવાય? તો જુઓ નિયમ કે તેમની વચ્ચેનું અંતર એટલે r એ શું છે? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. અને એ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે આવ્યું એ બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરને r કહેવાશે. r છે. r1 કે r2 ને ન લેવાય, પણ અહીંયા શું લેવાશે? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. અને એ બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરને શું કહેવું? કે શું આપણે r1 કહી શકીએ? શું આપણે r2 કહી શકીએ? તો ના. તો જે અહીંયા છે એ આપણે ત્યાં આપી દઈએ. તો આ અંતરને આપણે શું કહી દઈએ? r21. તો અહીંયા આપણને બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર મળી ગયું એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું મળી ગયું? r21 નો સ્ક્વેર.
તો તમારી પાસે હાલ આ જે નિયમ છે એ નિયમ અદિશ સ્વરૂપમાં છે. હવે આપણે એને સદિશ સ્વરૂપમાં લાવવું છે. જો આપણે નિયમ સદિશ સ્વરૂપમાં લાવવો હોય દિશા જોઈશે. ચલો દિશા આપી છે તો દિશા કોની મળશે? બળની. તો આપણે બળ દિશા આપી દીધી. ઓકે, તો બોલો કે તો અહીંયા જમણી બાજુ પણ ભૌતિક રાશિઓ આપણે સદિશ હોવી જોઈએ, મૂલ્ય દિશા હોવી જોઈએ. તો બધા મૂલ્યો છે. અહીંયા પણ દિશા જોઈશે. તો કે કેવા છે? અદિશ. q1 q2 વિદ્યુતભારો કેવા છે? અદિશ. આ અંતર કેવો? સદિશ. પણ એનો સ્ક્વેર આવ્યો એટલે અદિશ. યાદ રાખો કોઈ પણ સદિશ રાશિનો સ્ક્વેર થાય તો એ ડોટ ગુણાકાર થાય. 3 11 ભણી ચૂક્યા છીએ અને એ હંમેશા અદિશ ગુણાકાર થઈ જાય. એનો મતલબ કે એ અદિશ થઈ ગયું. તો આ r સદિશ છે પણ સ્ક્વેર આવવાથી શું બની ગયો? અદિશ બની ગયો. પણ મારે દિશા આપી છે તો આ બધા મૂલ્યો છે. જો મારે દિશા આપી હોય તો આ બધામાં સદિશ રાશિ માત્ર કોણ છે? r. તો એ અંતરની દિશા લઈ લો r21 અને એનો આપી દો એકમ સદિશ. તો આ મૂલ્ય દિશા, મૂલ્ય અને દિશા બંને ભેગા થઈ શું બની ગયા? સદિશ. ઓકે, થોડા આગળ વધીશું. તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો kq1 q2 upon r21 નો સ્ક્વેર. બોલો મિત્રો, કોઈ પણ સદિશને એકમ સદિશ કોને કહેવાય? તો તે સદિશ પોતે અને ભાગ્યા તેનું મૂલ્ય. મૂલ્ય કરવા માટે તમે માનાંતરો સદિશ કરી અથવા સદિશ ના કરો તો પણ ચાલે. તો આપણા માટે આ સમીકરણ કેવું લખાશે? તો સ્મોલ k q1 q2 upon r21 નો ઘન અને અહીંયા આવશે સદિશ r21. તો અહીંયા આ જે બળ મળ્યું આ બળને કહેવાય છે q1 વિદ્યુતભાર વડે q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ, જેને આપણે મૂલ્ય અને દિશા બંનેના સ્વરૂપમાં લીધું છે. એટલે આ આપણા કયા સ્વરૂપમાં છે? સદિશ સ્વરૂપમાં છે. આને હાલ પૂરતું આપણે સમીકરણ નંબર 1 આપીશું 1. તો તમે જુઓ મિત્રો, બળ સદિશ, અંતર પણ સદિશ. તો અંતરને મૂલ્ય પણ છે, દિશા છે. તો મૂલ્ય કેટલું? r21 નું મૂલ્ય કેટલું? તો આટલું મૂલ્ય. ફૂલપટ્ટીથી માપો, ખબર પડી જાય કેટલા મીટર છે, કેટલા સેન્ટીમીટર છે. તો આટલું એનું મૂલ્ય. દિશા, તો મારે એનું મૂલ્ય છે, મારે દિશા આપવાની છે. તો દિશા કેવી રીતે આપીશું? તો યાદ રાખો મિત્રો, બહુ મસ્ત વસ્તુ આ ફિઝિક્સમાં કે અંતર દિશા ધરાવે છે. અંતર બે પ્રકારના છે, સ્થાનાંતર અને પથ લંબાઈ. પણ પથ લંબાઈ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે. તો અંતરની દિશા એટલે કે સ્થાનાંતરની દિશા આપણે કેવી રીતે નક્કી કરી શકાય? તો હંમેશા સ્થાનાંતર દિશા આપણે શું લઈએ છીએ? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ માઈનસ પ્રારંભિક જે લઈએ છીએ એ માત્ર અંતર માપવું હોય ત્યારે. બીજી રીતે કહીએ તો સ્થાનાંતર એટલે કે અંતર દિશા એ હંમેશા સાપેક્ષ થઈ મળે. આ અંતર દિશા એ અંતર પોતે નક્કી ના કરે, એ બળ નક્કી કરે કે આ અંતર કઈ બાજુ છે. તો બોલો, બળ કોના વચ્ચે લાગ્યું? પહેલા બળે બીજા પર લાગતું બળ. તો બોલો, પહેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર કયું બળ લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. કારણ કે બંને વિદ્યુતભારો કેવા છે? નેગેટિવ. તો q1 વિદ્યુતભાર એ q2 વિદ્યુતભાર પર જે બળ લગાડશે, બળ ક્યાં લગાડશે? આ બાજુ અપાકર્ષી બળ લગાડશે. એ બળની દિશા તમને ખબર છે કે એ બળની દિશા છે એ આ પ્રમાણે છે. કયું બળ છે? F21 પહેલા બળે બીજા પર લાગતું બળ. જે દિશામાં બળ હોય એ દિશામાં જ એનું અંતર હોય. તો જો મિત્રો, આપણને આ જે અંતર મળ્યું એ કોનું મળી ગયું? તો આ અંતર મળી ગયું r21. આ ઉપર બિંદુ O કહી દઈએ, આને P કહી દઈએ, અને આને શું કહી દઈએ આપણે મિત્રો? Q. આ P Q. તો આપણી પાસે અહીંયા એક ત્રિકોણ મળી ગયો OPQ. સદિશોના સરવાળા માટે ત્રિકોણની આપણને ખબર છે કે OP ના હેડ ઉપર કોણ છે? PQ. તો આ બેનો સરવાળો થાય અને જવાબ કોણ આવશે? OQ એટલે કે R2. ચલો મિત્રો, તો ત્રિકોણ OPQ માં ત્રિકોણની રીત લાગુ પાડતા શું લખાશે? તો સદિશ OP પ્લસ સદિશ PQ is equal to સદિશ OQ. ચલો, OP ની કિંમત કેટલી છે? તો સદિશ R1. PQ ની કિંમત કેટલી છે? તો એની કિંમત છે R21. અને OQ ની કિંમત કેટલી છે? તો કે R2. તો માટે R21 ને આપણે કરતા બનાવીશું તો શું લખાશે? R2 R1. આ આપણું સમીકરણ નંબર 2. તો જો મિત્રો,
R21 નું મૂલ્ય પણ મળી ગયું, એની દિશા પણ મળી ગઈ, દિશા પણ નક્કી કરી, બળ નક્કી કરી અને આની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 2 ની કિંમત એમાં મૂકી દો. શું લખાશે મિત્રો? તો સદિશ F21 is equal to K Q1 Q2 upon R21 આ મૂલ્ય છે. મૂલ્ય કરવા માટે શું કરવું પડશે? માના સદિશ R2 માઈનસ સદિશ R1 નો માના એનો ઘન કૌંસમાં સદિશ R2 માઈનસ સદિશ R1. તો આ જે ભાગ છે એ માત્ર મૂલ્ય દર્શાવે છે અને આ ભાગ છે એ દિશા દર્શાવે છે. તો મૂલ્ય અને દિશા, તો આપણો જે આ કુલમ્બનો જે નિયમ બન્યો એ કુલમ્બનો નિયમ કયા સ્વરૂપ બની ગયો મિત્રો? સદિશ સ્વરૂપમાં. હવે આગળ વધીએ. આ ચર્ચા થઈ એ પહેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર લાગતા જ કુલમ્બ બળની ચર્ચા થઈ. તો બીજો વિદ્યુતભાર પણ શું કરશે? પહેલા વિદ્યુતભાર પર કુલમ્બ બળ લગાડશે. કયો બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. ક્યાં લગાડશે? આ બાજુ લગાડશે. ચર્ચા અહીં પણ કરી દઈએ. ચલો મિત્રો, તો હવે Q2 વિદ્યુત ભાર વડે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ. આખી પ્રોસેસ હતી. હવે આ ભૂલી જાઓ, ધ્યાન રાખીને જુઓ. ચલો મિત્રો, Q2 વડે Q1 પર બળ લાગશે તો નિયમ શું કહે છે? તો બીજા વડે પહેલા પર લાગતું બળ, Q2 વડે Q1 પર લાગતું બળ is equal to K Q1 Q2 upon R2. પણ અહીંયા 1 2 હોય તો અહીંયા શું આવશે? 1 2. જેમ અહીંયા 2 1 હતા અહીંયા શું આવ્યા? 2 1. અહીંયા 1 2 છે અહીંયા શું આવશે? 1 2. આ બધા શું થયા? મૂલ્યો. દિશા આપી છે, દિશા કોણ નક્કી કરશે? અંતરની દિશામાંનો એકમ સદિશ. અહીંયા ધ્યાન રાખ્યું હોય તો ફટ દઈને આવડી જાય. ઓકે, આગળ વધીશું. તો માટે સદિશ F12 is equal to K Q1 Q2 upon R12 નો ઘન સદિશ R12. આ આપણું સમીકરણ નંબર 3. હવે આપણે આ વાત કરવાની છે કે ભાઈ R12 ક્યાં છે? એની દિશા ક્યાં છે? તો યાદ રાખો મિત્રો, બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે પહેલા શું કહીશું? R2. હવે બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરને શું કહીશું? R12. તો આની આ જ વસ્તુને આપણે આકૃતિમાં સેટ કરી દઈએ છીએ. હવે મારે બળ શોધવાનું છે. એ બળ Q1 વડે Q2 પર નહીં, પરંતુ Q2 વડે Q1 પર લાગતું બળ શોધવાનું છે. તો આ જે અંતર છે એ જ R12 પણ છે અને એ જ R21 પણ છે. પણ હવે માત્ર શું બદલાશે? એની દિશા. ચલો, Q2 Q1 ઉપર કઈ દિશા બળ લગાડશે? તો અપાકર્ષી બળ લગાડશે. આ બાજુ લગાડશે. આને કયું બળ કહેવાશે? તો બીજા વડે પહેલા પર લાગતું બળ 2 1. તો જે દિશામાં બળ હશે એ દિશામાં શું હશે? અંતર હશે. તો એનો મતલબ કે આ જે અંતર થયું એને શું કહેવાશે? તો આને કહેવાય છે R12. કેવી રાશિ? સદિશ. તીર માર્યું, દિશા મળી ગઈ, સદિશ રાશિ. ચલો મિત્રો, ફરી પાછું કહી દઈએ કે ત્રિકોણ OQP માં ત્રિકોણની રીત લાગુ પાડતા. ઓકે, તો કોના હેડ ઉપર કોણ આવ્યો? તમે જુઓ તો હવે OQ ના હેડ ઉપર કોણ છે? તો QP છે અને બે હેડ અહીંયા ભેગા થઈને સરવાળો કહેવાય. તો એનો મતલબ કે સદિશ OQ પ્લસ સદિશ QP is equal to સદિશ PQ. તો એનો મતલબ કે સદિશ R2 પ્લસ સદિશ R12 is equal to R1. તો માટે સદિશ R12 is equal to સદિશ R1 માઈનસ સદિશ R2. સમીકરણ 4 ની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ 3 માં. તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો એ બળ શું લખાશે? તો F12 is equal to K Q1 Q2 upon મૂલ્ય છે લેવાના R1 minus R2 નો ઘન અને કૌંસ. આ માનાંક છે, આ કૌંસ છે, આ મૂલ્ય છે, આ દિશા છે. R1 minus R2 સદિશ. આ આપણને મળ્યું સમીકરણ નંબર 6. તો આ જે બળ છે
આ બળ પણ કુલમ્બ બળ, વિદ્યુત બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, પણ કોના વડે કોના પર લાગ્યું? તો પહેલા વડે બીજા પર. આ બળ જે છે, આ બળ પણ વિદ્યુત બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, પણ આ કોના વડે કોના પર લાગ્યું? તો આ બીજા વડે પહેલા પર. આ બંને સમીકરણ તમે જુઓ તો આકૃતિ પરથી પણ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે તમે જોઈ શકો છો અહીંયા કે q1 વડે q2 પર અપાકર્ષણ બળ આમ લાગ્યું હતું, તો અંતર દિશા આપણને આમ મળી હતી, અને એ અંતરને આપણે નામ શું આપ્યું હતું? તો એ અંતર નામ આપ્યું હતું આપણે r21. તો r21 ની દિશા આપણને આમ મળે છે. ત્યારબાદ q2 વડે q1 પર બળ આ બાજુ લાગ્યું F21, તો એની દિશા આપણને આમ મળી હતી. તો આપણે એક જ આકૃતિમાં બે દિશાઓ દર્શાવી શકીએ છીએ. એ હવે આપણે આવડતી હોવી જોઈએ. આ બંને સમીકરણ શું કહે છે? તો આ મૂલ્યો છે અને આ દિશા છે. તો મૂલ્ય બંનેના કેવા છે? સરખા. એમ થાય છે આ r2 r1 ને આ r1 r2, પણ મિત્રો મૂલ્ય છે 5 માંથી 3 જાય કે 3 માંથી 5 જાય, જવાબ માનામાં કેવો આવે? સરખો. તો મૂલ્ય બંનેના કેવા છે? સરખા. માત્ર શું બદલાય તમે જુઓ તો માત્ર દિશા બદલાય છે. આ r2 r1 છે, જ્યારે આ r1 r2 છે, તો દિશા બદલાય. તો એનો મતલબ કે સમીકરણ 3 અને 6 પરથી કહી શકાય કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળો માટે શું લખી શકાશે? તો F12 સદિશ is equal to F21 સદિશ. બંને સદિશોના મૂલ્યો કેવા છે? સરખા છે. માત્ર મૂલ્યો કેવા છે? સરખા છે. જ્યારે દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, તો F12 is equal to minus F21. દિશાઓ બંને પરસ્પર કેવી છે? વિરુદ્ધમાં છે. તો એક વિદ્યુત ભાર એ બીજા વિદ્યુત ભાર પર જેટલું બળ લગાડે છે, બીજો વિદ્યુત ભાર પેલા વિદ્યુત ભાર ઉપર પણ એટલું જ બળ લગાડે છે. આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોના મૂલ્યો સરખા છે, પરંતુ દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. આ જે નિયમ છે, આ નિયમને કહેવાય છે કુલમ્બનો નિયમ. પણ એને આપણે કયા સ્વરૂપમાં જોયો? સદિશ સ્વરૂપમાં. તો એ તમે મિત્રો સૂત્ર એનું એ જ છે, કોઈ ફરક આવતો નથી આની અંદર. પણ આ નિયમની સાબિતી એ બહુ હાઈ ક્લાસ વસ્તુ છે, અને અંતર કેવી રીતે નક્કી કર્યું, એની દિશા કેવી રીતે નક્કી કરી, એ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. અને આપણે પરફેક્ટ આવડતું હોવું જોઈએ. બહુ સિમ્પલ માં સિમ્પલ થિયરી. તો આજનું લેક્ચર આપણે અહીંયા જોયું કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં, અને હવે આપણે આથી આગળ વધીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.